ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે હું રસોઈ કરું છું. આજે યુગ અને દેવિકને જોઈએ છે ગુગરી, એટલે એ લોકો માટે મેં તુવેરના દાણા બાફી લીધા છે. હવે વઘારવાના જ છે. 9 વાગી ગયા છે, પણ છોકરાઓ ઊંઘે છે. આજે તો વરસાદ નથી અને સ્કૂલ ચાલુ છે, પણ ઉઠ્યા નથી. એ લોકોને એમ કે આજે બી રજા હશે, પણ એ ઊંઘે જ છે. હમણાં ઉઠાડશે એના પપ્પા. આ બાજુ ગુગરી બની ગઈ. મેથી લાવી હતી માર્કેટથી, એમ જ ખરાબ થતી હતી, એટલે મેં કીધું એને સાફ કરીને પછી થોડાક હમણાં નાસ્તામાં ચા જોડે ભજીયા બનાવી દે એમ કરીને બોળી દીધું. હમણાં ફટાફટ બનાવી દે. આ બાજુ ચા મૂકી દીધી છે. દેવિકને 10 વાગે જવાનું છે, વહેલું ટિફિન પેક કરજે. 9:30 હજુ નહીં થયા, હમણાં કરું જ છું. અત્યારે ગરમ ગરમ ભજીયા અને ચા રેડી થઈ ગઈ છે, અને આ બાજુ બીજા ભજીયા બને છે. દેવિકને કેમ નૈયા નહીં ખાવાનો હોય તો સ્કૂલે લેતો જજે એમ કેમ, ડબ્બામાં ભરી આવજો. એટલે જ એને કરી આપું. બહુ ઉતાવળ કરી આજે તો, અડધી કલાકમાં બધું બનાવી દીધું મેં. ચાલ યુગ, ફટાફટ સેન્ડલ પહેરી લે. ચાલ, માથું ઓયડું. હા ઓયડું. ચાલ, બાય બાય. બાય બાય. દેવિકને તો 10 વાગે જવાનું હતું, એટલે બહુ ઉતાવળ હતી, એટલે એને મૂકીને આવ્યો ફટાફટ. હવે યુગને લઈને જાઉં. ભજીયા બનાવ્યા ને એ બી ખાવા નહીં રહ્યો. એક ડબ્બામાં ચટણી ને એમ કરીને ભરી લીધું હે. સ્કૂલે જઈને ખાઈશ એમ કરીને, ત્યાં એના ફ્રેન્ડ લોકો જોડે ખાય. એને આજે સ્પેશિયલ ગુગરી જોઈતી હતી. એના ફ્રેન્ડને બી બહુ ભાવે, એટલે 2-3 ડબ્બા, કેટલા 3 ડબ્બા લઈ જાય. ક્યાં 3 ડબ્બા ગુગરી લઈ જાય એમ. આજે તો બહાર છે ને તાપ નીકળ્યો છે મસ્ત. આજે વરસાદ નથી. કાલનો વરસાદ ઓછો છે. એક્ટિવા લઈ જાઓ. હા, એક્ટિવા લઈ જાઓ. સારું, ઉપર મૂકી દઈશ. હા, બાય. ચાલ બાય. યુગના પપ્પા રસ્તેથી પાછા વળ્યા. બોલપેન ભૂલી ગયા છે. આજે પેપર ચેક કરવાના છે ને બોલપેન જ ભૂલી ગયા, તો લેવા આવ્યા છે. હવે બહાર આપવા જાઉં છું પાછી. કેમ કેમ ભૂલી જાઓ? હે, કેમ ભૂલી જાઓ? ક્યાંથી વળ્યા? એવું, સારું, બાય બાય. મેં તો એકલી બેસી રહેલી છું. શું કરું હું ને એમ કરીને થોડીક વાર બેઠી. હવે બધું કામ કરું ધીરે ધીરે. આજે તો કંઈ વધારે રસોઈ કરવાની નહીં. રાતે અમે દૂધીના મૂઠિયા બનાવ્યા હતા. એ મને ઠંડા બહુ ગમે, એટલે મેં ફ્રીજમાં મૂક્યા હતા. એને પાછી એકવાર ફ્રાય કરી દઈશ, થોડોક ભૂક્કો કરી દઈશ, એટલે એટલા મસ્ત લાગશે ને. એટલે એ ખાવું છે ને. ગુગરી બનાવી છે અને ભજીયા બનાવ્યા હતા, એ ખાઈ લીધા. એટલે હવે કંઈ ભૂખ જ નહીં, એટલે બીજું કંઈ નહીં બનાવવાની. હવે રાતે બનાવીશ જે બનાવવું હોય તે બીજું. હવે કામે લાગી જાઉં. અત્યારે સાંજના 6 વાગી ગયા છે ને અમે જઈએ છીએ ગામડે. હું, યુગના પપ્પા અને યુગ. દેવિક નથી આવતો. અમે 3 જ જઈએ છીએ. આજે વરસાદ નથી એટલે જઈ આવીએ. યુગના પપ્પાના ફ્રેન્ડની છોકરી ગયા વર્ષે એક્સપાયર થઈ ગઈ હતી, તો એનું આજે વર્ષું છે. વરસાદ હોત તો અમને જવાતું જ નહીં, પેલા રસ્તા બધા બંધ થઈ જાય એટલે. પણ આજે વરસાદ નથી એટલે અમે જઈએ છીએ. અચાનક અમે તૈયાર થઈ ગયા છે. રાતે પાછા આવતા રહેવાના છે. ભજનમાં હાજરી આપશું અને પછી પાછા રિટર્ન થઈ જશે. દેવિક આવું હોય તો ચાલ, હજુ બી કેમ ચાલ ને. હા, પછી લખવા બેહે ને. તું લખવા માટે નહીં આવતો, પછી લખે. વિડિયો કોલ મેં વિડિયો કોલ કર્યા જ કરીશ. હા ને, રિંગ ચાલુ રાખજે મોબાઈલ ની, પછી સાયલેન્ટ નહીં રાખતો ને. અમે આવીએ તો દરવાજો ખોલજે. રાતે પાછા આવી જશો ને, દરવાજો ખોલજે પછી. સાચું. હા, ઊંઘી નહીં જતો ને. અમે કઈ બહાર બેહી રહે હું આવીને. હા કે સારું, ચાલો બાય બાય. અરે પાડશે. ઓ બાપરે, આટલી તાકાત છે આને. ઉચકી લઈ જોતો, ટડ્ડી જેવું છે ને. એકદમ પાતળું ને પાછો દેવિક ને ઉચકે છે. તારા હાડકા આજે બી બંને ભાઈ સેમ. હા, આજે બી સેમ. એવું અમારે યુગની તો એમ્બાપે વાળી છે કે યુગ. બસ પાડશે હવે. ચાલ નીકળ તું હવે. બીક નહીં લાગે ને દેવિક? અમારો યુગ તો ગાડીમાં જ લેસન કરવા લાગ્યો. એટલું બધું લેસન છે યુગ? કેટલું છે? કેટલા સવાલ? 4 જ છે. એને મૂકીને જ આવતા વલસાડ, પણ પછી બંને ભાઈનો ઝઘડો બહુ થાય એટલે પછી એને જોડે જ લઈ આવ્યા. કે
બાકી અમારે યુગ તો મમ્મી પપ્પા વગર બી રહે કે રહે ને. હવે તો મોટો થઈ ગયો. મોટો 10 વર્ષનો થઈ ગયો. અમે ગામડે જઈએ ત્યાં તમારા જોડે કોઈ દિવસ આવે નહીં કે ગમે ત્યાં જઈએ અમારા જોડે નહીં આવતો. મારી મમ્મી જોડે જ રહે કે નાની જોડે બહુ ગમે ને. સારું લેસન કરી લે હા ને. અત્યારે દેવિક નો વિડિયો કોલ આવી ગયો છે. ગમે છે દેવિક? હે એકલું એકલું નહીં લાગતું? ક્યાં ગયો? ક્લાસ પૂરો થઈ ગયો? સારું પછી મંગાવી આપીશો ને 8 વાગે? સારું. અને કદાચ એવું હોય ને તો અમે સવારે જ આવી જશું વહેલા. તું ઊંઘી જાય પાછો ઉઠે નહીં એટલે પછી અમે કઈ બહાર બેહી રે. હા કે વહેલા આવી જાઉં હું સવારે 5 વાગે નીકળશે એટલે 7:30 આવી જાઉં. ચાલે હે ને? તો શાંતિથી ઊંઘી જજે. કઈ કામ હોય તો કહેજે નીચે વાળા અંકલ ને કહી દે હું. ઓકે હારું ક્લાસ જો. બાય બાય બાય. ફોન કરજે હા કે. ચાલ બાય કર દે. બાય બાય. પેલો શું જાય છે જો ટ્રકમાં? પવન ચક્કી. પવન ચક્કી આપણે કચ્છ ગયેલા ત્યારે જોઈલી? હા એવી મોરબી બી જોઈલી. એ બાજુ બહુ બધી છે કે. હા કચ્છ બાજુ તો બહુ જ. સવા 8 વાગી ગયા છે અને અત્યારે અમે માંડવી પહોંચ્યા. આજે તો મોડું થઈ ગયું કે. હા આજે બહુ મોડું થઈ ગયું. બિરસા મુંડા સર્કલ. અત્યારે સુપડું લેવાના છે એટલે અહીંયા દૂધ મોગરા ઊભા છે. કેટલા? 150 રૂપિયા. બીજા કયા છે? બીજા 200 વાળા છે. મોટા છે તે 250 વાળા. મોટા જોઈએ કે નાના? નાનું જ જોઈએ કે. નાનું જ લઈ. આ એ 200 વાળા. આ એટલું જ છે ને કે. આ મોટો છે તો આ નાનલા છે જોઈ લો. કેટલા વખત રહી જતો તું કે. એટલે છે જ પણ છે ને પેલા તૂટી જેવા ગયા છે એટલે આ પેલું એ લાગી જાય ને હમણાં વરસાદ પડે એટલે. આવું એક લઈ લેમ. સારું લઈ લે. ચાલ હે ને. ચાલો હવે જઈએ ને. ચાલો મૂકી દો પાછળ. એટલે મૂકી દે ને અંદર. ચાલો મોડું થાય છે હવે. ચાલો ચાલો જઈને. હાલે. આજે તો જંખવા પહોંચતા 9 વાગી ગયા આપણને. ઉભા રહેતા રહેતા આવે એટલે એવું જ થાય એમ. અત્યારે ઘરે પહોંચી ગયા છે. આ બાજુ અમારે ગોલું છે. ગોલું આજે ક્યાં ગયો હતો? હે ખોવાઈ ગયેલો એમ કહેતા હતા. હે ક્યાં ગયેલો રે? ઉન્ની બી ગયેલી કે ઉન્ની? કોના જોડે ગયેલા તમે? એવું એકલું એકલું નહીં જવાનું. હમણાં દીપડા ને એવા ફરે કે. અત્યારે અમે જમવા બેસી ગયા છે. રીંગણ બટાકા ગુવાર ભાત રોટલી ના તુવેરના દાણા છે સૂકા. આ બાજુ કઢી બનાવી છે. કઢી આ મકાઈ કોણ લાવ્યું? બોલું કોણ લાવ્યું એવું? ચાલો આજે ખોવાઈ ગયેલો એમ કેતા હતા એટલે એમ. ક્યાં ફરવા ગયેલો? 9:30 વાગી ગયા છે. અમે જમી લીધું અને હવે ભજનમાં જઈએ. ભજન તો ચાલુ થઈ ગઈ છે. આપણે આવતા હતા ત્યારે જ આરતી પતી ગયેલી એટલે હમણાં જઈએ. ચાલો. હા ચાલ. આ બાજુ યુગ ને શેરુ ને બધા આવી ગયા કે. કેમ શેરુ ને બી લઈ આવી? શેરુ ને લેવા ગયેલો? હા સારું. ચાલો. શું કરે મૈત્રી? શું કરતી છે મૈત્રી? વાંચતી છે. અંદર છોટી છે ને એ લોકો હાથે.
સેવા મારવાલા હરે ગુરુ સંતની સેવા મારવાલા હે પ્રેમ કરી મંદિર પધારો સુંદર ચિકણા દેવા આનંદ મંગલ ઉતારવાયતી હરિ ગુરુ સંતની સેવા મારવાલા હરિ ગુરુ સંતની સેવા મારવાલા ઓ દેવી મારી જગ કરી ઉતરે પાર દેવી મારી જગ કરી ઉતરે પાર હે આજ મારે આંખ ભીએ આજના આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અત્રે વ્યાસપીઠ પર બિરાજમાન ઉનાજી મહારાજ, પ્રભાત મહારાજ, દીપસિંહ મહારાજ, રજનીક સંતભાઈઓ, ખરેખર દીકરીના આકાર અવસાન થયાને આજે 1 વર્ષ થાય એટલે આ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે એમના પિતાશ્રી, માતુશ્રી, દાદા દાદી સમગ્ર કુટુંબ પરિવારે સંતોને બોલાવીને ભોજન અને ભજન સત્સંગનો જે પ્રોગ્રામ રાખ્યો, ખરેખર મરહુમ દીકરીના નામ પર આ કુટુંબ પરિવારે એક જ્ઞાન યજ્ઞ કરાયું એમ કહેતો ખોટું નથી. આમ તો શ્રદ્ધાંજલિ 12મા વખતે અપાઈ ગઈ હતી, તો આપણે બધા મરહુમના માનમાં અને કુટુંબની શાંતિ અર્થે પોતપોતાની જગા પર ઊભા થઈ ગયા 2 મિનિટ મૌન પાડી. કોઈ કોઈ નથી કોઈ કોઈ નથી કોઈ કોઈ નથી બોલજો ભાઈ ના હદ ના મરે બધા નથી નથી કોઈ કોઈ નથી કોઈ કોઈ નથી કોઈ કોઈ
करे इकरार कहा तुम चले गए ओ कहा तुम चले गए हीरो તમારો હવે જોવા ના મળવાનો નહીં મળે સમય તમને પાછા વળવાનો છોડી ગયા અમારો સાથ જુઓ આખડી રોવે દિન રાત જુઓ કયા ભવિને ઘેરા મનસ ધોની બેને કયા ભવિને ઘેરા મનસ કયા ભવિને ઘેરા મનસ ધોની બેને કયા ભવિને ઘેરા મનસ છોડી ગયા અમારો સાથ જુઓ આખડી રોવે દિન રાત જુઓ કયા ભવિને ઘેરા મનસ બની બેને કયા ભવિને ઘેરા મનસ અત્યારે 2:30 વાગી ગયા છે અને હવે અમે ઘરે જઈએ છીએ. ભજન ભજન અમાર પતી ગયું. ચોમાસાનો દિવસ એટલે પછી વધારે વાર નહીં રાખ્યું. સવારે 4 વાગ્યા સુધી રાખે પણ આજે 2:15 વાગે પતી ગયું. હવે આપણે નીકળીએ વલસાડ કે પછી સવારે જવું? અમે કેટલા વાગે 5 વાગે નીકળી જાઉં. થોડીક વાર ઊંઘી જા પછી અમે તો ઊંઘી જાઉં ગાડીમાં, પણ યુગના પપ્પા પછી એમને ઊંઘ આવી જાય એટલે અમે 5 વાગે નીકળશું. સારું સારું ચાલ. ઓકે. હમ. આ દેવિક દરવાજો નહીં ખોલે તો હા એટલે જ ને સવારે વહેલા નીકળી આ જશે. છે ને બહેનોને આપવા માટે છોકરીની યાદમાં આ વાટકા લઈ આવેલા. તે મારી મમ્મી ને બીજા બેન આવેલા ને આપણા ત્યાંથી એમના માટે મોકલાયો. મેં નહીં લીધો, એ લોકો માટે આપ્યો છે એ લેતા આવ્યા. આજે પણ એવા ભજન ગાયા, બહુ જ મસ્ત ભજન ગાતા હતા. તો છોકરીની યાદ એટલી આવતી હતી, બધા બહુ રડ્યા. એના મમ્મી પપ્પા પછી ભાઈ, એક જ ભાઈ છે, 2 ભાઈ બહેન જ હતા. એક છોકરી નથી હવે એટલે એક જ છોકરો રહ્યો, એ મારે યુગ જેવડો જ છે. પછી બધા બહુ રડ્યા, નહીં ગમ્યું પણ શું કરીએ હવે, 1 વર્ષ થઈ ગયું તો બેની યાદ રોજ આવે. બહુ યાદ કરીએ એને અમે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.